રાજ્યની સરકારી શાળાઓમાં એકમ કસોટીનું આયોજન ડિસેમ્બર માસની અંતિમ તારીખોમાં એકમ કસોટી યોજાશે। ધોરણ 3 થી 8ની એકમ કસોટી તારીખ 30 અને 31 ડિસેમ્બરે યોજાશે। રાજ્યના શિક્ષણ વિભાગે તારીખ જાહેર કરી છે। એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિત વિષયનો સમાવેશ કરાશે। દર માસના અંતમાં એક વખત એકમ કસોટી લેવાશે। અત્યાર સુધી કુલ 4 વખત એકમ કસોટી યોજાઈ ચૂકી છે। વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, પૂરી વિગત। જે રીતે અત્યારની કોરોના મહામારી છે તેવા સંજોગોમાં જે ફિઝિકલ એજ્યુકેશન છે તે પ્રક્રિયા તો બંધ છે, પરંતુ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી ચાલી રહી છે। આવા સંજોગોમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એકમ કસોટી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે। રાજ્યની સરકારી શાળાઓમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 4 વખત એકમ કસોટી યોજાઈ ગઈ છે, ત્યારે હવે ડિસેમ્બર માસની અંતિમ તારીખોમાં પણ ફરીથી એક વખત એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 3 થી 8 માટેની એકમ કસોટી માટે તારીખ 30 અને 31 ડિસેમ્બરની તારીખ જાહેર કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીની અંદર હવે જે એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતી અને ગણિત વિષયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। દર મહિનાના અંતમાં એક વખત એકમ કસોટી લેવાશે તેવો પણ નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે। આભાર નિર્મલ, તમામ જાણકારી બદલ।